કેમ છો મિત્રો? રાત્રિના યાત્રી વ્લોગમાં ફરીથી તમારા બધાનું દહે દિલથી સ્વાગત છે. તો મિત્રો આપણે બધા બ્લોગ બનાવવા આવી ગયા છે અને જોઈ શકો છો આપણે રાતનું જોઈ શકો છો. આપણે કાળીમાના મંદિરે દર્શન કરવા જઈએ છીએ. થોડું ઘણું મોડું તો થઈ ગયું છે યાર, પણ શું કરીએ, બહાર જેલા હતા એટલે મોડું થઈ ગયું છે. તો આપણે જઈએ છીએ અને તમને કાળીમાનું મંદિરે તમને બતાવીશ. જોઈ શકો છો રસ્તો તો આવો છે. લાઇટની વ્યવસ્થા થોડી એવી છે અને બાજુમાં તળાવ છે. આવી ગયા છે કાળીમાનું મંદિર પોકવા આવી ગયા છે. અને હાલ તો આપણે ભાઈ મોબાઈલ બીજો છે એટલે કેમેરામાં થોડો ડિફરન્ટ પડે તમે ક્વોલિટીમાં, અને હેડ એવું જોઈને હેડવું પડે છે. અત્યારે આવી જાય અંધારું થઈ ગયું છે એટલે જોઈને હેડવું પડે છે. બાકી રાતના 8 વાગી ગયા છે. 8 નહીં વાગ્યા, 7:30 થયા છે અને હજારો કાપી દીધો છે. બાકી તો લાઇટનો થોબલો છે પણ લાઇટ નહીં, આપણા હોય લાઇટ ચાલુ થઈ ગઈ છે, જોઈ શકો છો. બાકી બતાવવાનું કોશિશ તો કરે તો મને આ રીતનું વ્યૂ છે. ના આપણે માનવભાઈને બી આવી ગયા છે દર્શન કરવા. આપણે બીજા માણસો છીએ બહાર ગયેલા છે. હાલ તો ઘેર એક બહાર ગયો છે અને એક ઘેર છે, એટલે આજે અમે બે હા તો અમે બે જાય છે. મોડું થઈ ગયું એટલે એમ કે મોડું થઈ ગયું છે તો જી આવો. તમે બે આવી ગયા છે. તમે કાળીમાનો મસ્ત સરસ મજાનું દર્શન કરાવીએ. આપણે મંદિરે પોકવા તો આવી ગયા છે. ગાડી મંદિર છે, જઈએ પહેલાં કાળીમાનું દર્શન કરીએ. ગાડી વ્લોગ તો ચાલુ જ રહે, તો આપણે પહેલાં કાળીમાનું દર્શન કરી દઈએ અને તમને દર્શન કરાવી દઈએ. મિત્રો આપણે કાળીમાના મંદિરે પહોંચી ગયા છે. જોઈ શકો છો આપણું કાળીમાનું મંદિર છે. તો જઈને પહેલાં દર્શન કરીએ કાળીમાના. અને જોઈ શકો છો એક નંબર મંદિર છે ભાઈ, મસ્ત સરસ મજાના દર્શન થાય છે. અહીં આવીને એક અલગ જ સુકૂન મળે છે. તો જઈએ, અહીંયા એક અલગ જ ફિલિંગ છે. તો મહાકાળીમાના દર્શન કરી દઈએ. તો આ રીતનું આપણા મંદિર છે અને મહાકાળીમાના દર્શન કરી દઈએ. તો આપણા માનવભાઈ પહેલાં જઈએ મહાકાળીમાના દર્શન કરવા. તો જોઈ શકો છો મિત્રો આપણા આ રીતનું મંદિર છે મહાકાળીમાનું, સરસ મજાનું મંદિર છે. આજુબાજુ ખુલ્લું વાતાવરણ છે એટલે ખુલ્લી જગ્યા છે. અને આ તમને કહેતા હતા એ તળાવ આ દેખાય, આ બદલે ખુલ્લું છે બધું. હા જોઈ શકો છો આ બદલે બધું ખુલ્લું જ છે. મહાકાળીમાના દર્શન થયું છે. તો હવે મહાકાળીમાના દર્શન કરી દઈએ અમે, પછી પાછળ તમને મળીએ. તો મિત્રો આપણે મહાકાળીમાના દર્શન કરી દીધા છે અને જો આ બધું ઘેર જઈએ છીએ. ઘરે જઈને જમવાનું બાકી છે હજી, તો ઘરે જઈને જમ્યું. અને આ જોઈ શકો છો અત્યારનો વ્યૂ. તો સપોર્ટ આપતા રહેજો, આપણને થોડો ઘણો સપોર્ટ આપતા રહેજો. આપણે નવો કોન્ટેન્ટ લાવ્યા છે, જો ખાલી સપોર્ટ આપતા રહેજો. તમારા બધાનો સપોર્ટ માગું છું, એક સારો એવો સપોર્ટ આપતા રહેજો. તો પહેલાં તો આપણે ઘેર પહોંચી જઈએ, જમી લઈએ અને પાછો વિડીયો ચાલુ કરી દઈએ. તો પહેલાં તો ઘેર પહોંચી જઈએ. ચલો ભાઈ આપણે જમીને આવી ગયા છે અને આપણા ટાઈમ આવી ગયા છે. અને આજ તો ઠંડી વધારે છે, બરોબરની ઠંડી પડે છે. તો આપણે પેલા બંકાઓ તો તાપવા બેસી ગયા છે. તાપની કરી છે તો આપણે અહીંયા તને જઈએ, થોડી વાર તાપે અને ફ્રી ફાયર રમશે તો ફ્રી ફાયર રમીએ. તો આપણે જઈએ પહેલાં તો તાપે અને પછી ફ્રી ફાયર રમે. ફ્રી ફાયર રમશે આપણે પેલા બે બંકાઓ તો ફ્રી ફાયર રમવા બેસી ગયા છે તો ઊભા જ નહીં થતા. એટલે જોઈએ શું થાય છે ગાડી. અને કાલે તો એવો વિચાર છે ને કે સવારનો એક ક્લિપ લઈએ, સવારનો એક વિડીયો બનાવીએ
પ્રસંગ આપણે માનવભાઈના ઘર બનાવે નવું તે અહીંયા તને જઈને થોડો ઘણો એક વિડીયો બનાવી દઈએ જીસીબી ફેવરે છે તને ફરે છે એટલે બ્લોગમાં લઈએ અને આપણા બધા જો તાપવા આવી ગયા છે તાપની કરી છે તાપની બાપની થાય છે ને એક બંકો તો નીકળ્યો અને આપણા બે બંકા હોય હતા ને છે આમ તો ફ્રી ફાયર છોડીને શું લાવો છે તો હું બધી ખાય લાવો છે આઈફોન લેવાની ઈચ્છા છે મને પૈસા નહીં જોઈને ત્યાં પૈસાની જ વાત છે આજ તો અમે ઠંડી વધારે છે તો શું કહે કેવું છે તમારે તો તાપવા બેસી ગયા છે ઠંડી વધારે છે તે અરે તાપની કડી છે ને આજનો વિડીયો તો આપણે હોય તને પૂરો કરીએ એવું લાગે છે ઠંડી વધારે છે તેમ જઈને ઊંઘવું પડે પેલું તો થોડી વાર ફ્રી ફાયર રમીને તો બરોબર છે મારા તો અહીં પૂરો કરી દઈએ તો આપણે આજનો બ્લોગ તો અહીંયા પૂરો કરીએ છીએ તો મળશું આપણે એક નવા બ્લોગમાં ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત પાછા મળીએ એક નવા બ્લોગમાં